તો આપણે જેમ આગળના વિડીયોમાં જોયું હતું કે ઇમિડિયેટ સપોર્ટને રેઝિસ્ટન્સ કેવી રીતે ડ્રો કરવા જોઈએ, હવે આપણે આ વિડીયોમાં જોઈશું કે આપણે બીજી એવી કઈ મેથડ છે કે જેનાથી આપણે સપોર્ટને રેઝિસ્ટન્સ ડ્રો કરી શકીએ છીએ. અને આ મેથડનો મેઇન યુઝ છે એ થાય છે બ્રેકઆઉટ ટ્રેડિંગ માટે અને ફેકઆઉટ ટ્રેડિંગ માટે. તો પેલા જોઈ લઈએ કે આપણે આગળના વિડીયોમાં જોયું હતું એ ઇમિડિયેટ સપોર્ટને રેઝિસ્ટન્સ હતો, જે ફ્રેશ સપોર્ટને રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે, અને એ યુઝ થાય છે ટ્રેન્ડ ટ્રેડિંગ માટે. અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ બ્રેકઆઉટ માટે યુઝ થવાનો છે. તો બંનેમાં ડિફરન્સ છે, કેમ કે જે આપણે પેલા વિડીયોમાં બનાવતા હતા એ ફ્રેશ સપોર્ટને રેઝિસ્ટન્સ હતો, અને અત્યારે જે આપણે બનાવશું એ 1 થી 2 વખત ટચ થઈ ગયેલું હશે. તો આપણે કોન્સેપ્ટ સમજી લઈએ. જે પણ આપણે સપોર્ટને રેઝિસ્ટન્સ ડ્રો કરશું એ મિનિમમ 2 વખત નકર તો સપોર્ટ લેવો જોઈએ, તો જ આપણે એને સપોર્ટ ઝોન ગણશું. અને 2 વખત રેઝિસ્ટન્સ ત્યાંથી લીધું હોય તો આપણે એને રેઝિસ્ટન્સ ઝોન 1 ગણશું. ઠીક છે? તો આ એક ચાર્ટ છે. હવે ચાર્ટમાં 30 મિનિટ ટાઈમ ફ્રેમમાં સ્વિચ કરીને જોઈએ. તો લાસ્ટનો ચાર્ટ છે એમાં તમને બતાવી દઉં કે પેલા આપણે રેઝિસ્ટન્સ માટે જોઈ લઈશું. તો આ એરિયા હું ડ્રો કરી રહ્યો છું એક. તો આ રેઝિસ્ટન્સ મેં કેવી રીતે ડ્રો કર્યો તો તમને બતાવું એની પાછળનું રીઝન. કે પેલા સમજો એક માર્કેટ અહીંયા આવ્યું હતું. ઉપરથી તમે જોશો કે માર્કેટ એક ડાઉન ટ્રેન્ડમાં આવ્યું હતું. અહીંયાથી એક સ્વિંગ હાઈ બનાવી અને લોમાં આવ્યો છે. અને બીજી વખત જ્યારે માર્કેટ આવ્યું હતું ઉપરની સાઈડ, તો એક્ઝેક્ટ અહીંયાથી જ એને માર્કેટે બાઉન્સ બેક લીધું હતું. એટલે આપણે આને રેઝિસ્ટન્સ આપણે કહી શકીએ છીએ. હવે રેઝિસ્ટન્સ મેં ડ્રો કેવી રીતે કર્યો, જેમ કે તમને અહીંયા દેખાઈ રહ્યું છે કે આ પહેલો પોઈન્ટ છે કે જ્યાં રેઝિસ્ટન્સ લીધું હતું, અને આ છે એનો બીજો પોઈન્ટ કે જ્યાંથી માર્કેટ બાઉન્સ બેક થતા દેખાઈ રહ્યું છે. આપણને ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે બે જગ્યા એવી છે કે જ્યાંથી માર્કેટ વારંવાર બાઉન્સ બેક થાય છે. તો આપણે એ બે એરિયાને જોઈન્ટ કરી દઈશું, અને તમને ખબર છે કે ડ્રો કેવી રીતે કરવું, ઝોન ડ્રો કેવી રીતે કરવું એક્ઝેક્ટલી. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ કેન્ડલ છે, કેન્ડલનું જે બોડી છે ત્યાંથી લઈને એની વીક સુધી આખું જ લાઈન આપણે ખેંચી લેવાની છે. આ જે ઝોન બની જશે એ આપણો રેઝિસ્ટન્સ ઝોન બનશે. અને મેં કીધું હતું ને કે આનો જે યુઝ છે મેઇન, એ યુઝ થવાનો છે કે બ્રેકઆઉટ ટ્રેડિંગ માટે થવાનો છે. તો અહીંયા તમે જોઈ શકશો કે માર્કેટે ક્લોઝિંગ આપ્યું હતું, અને એ પણ ડેલી ટાઈમ ફ્રેમમાં આપ્યું હતું. કે અહીંયા એક ક્લોઝિંગ આપ્યું અને અહીંયા બ્રેકઆઉટ કરીને ઉપર પણ ગયું છે, અને ફરીથી એ જ ઝોન પાસે આવીને એક કોન્સોલિડેશન સ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. તમે અહીંયા ધ્યાનથી જોશો કે કોન્સોલિડેશન સ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. તો હવે કઈ સાઈડ ફેક આઉટ આપશે એ તમારા ઉપર ડિપેન્ડ છે, કેમ કે હજી હું એ નથી શીખવાડી રહ્યો કે કેવી રીતે ટ્રેડ કરવું. હું ખાલી એટલું શીખવાડી રહ્યો છું કે સપોર્ટ ને રેઝિસ્ટન્સ કેવી રીતે ડ્રો કરવું કે જેનાથી આપણે બ્રેકઆઉટ અને ફેક આઉટ ટ્રેડિંગ કરી શકીએ. તો આ તો થઈ રેઝિસ્ટન્સની વાત. હવે સપોર્ટની વાત કરશું તો અહીંયા આપણને કોઈ સપોર્ટ એવો દેખાઈ નથી રહ્યો કે 2-3 એરિયાને એ જોડે કે 2 વખત એ સપોર્ટ લઈને, જેમ કે અહીંયાથી જે સપોર્ટ લીધું છે, આજે તમે જોઈશો અહીંયાથી એક સપોર્ટ લઈને ઉપર ગયું છે, તો બીજી વાર એક પણ વાર સપોર્ટ લેવા આવ્યું નથી. એટલે અહીંયા આપણે સપોર્ટ ઝોન દોરી શકીએ નહીં, જે આ મેથડથી છે. હવે તમે જોશો કે એવું કઈ જગ્યાએ દેખાઈ રહ્યું છે, તો અહીંયા દેખાઈ રહ્યું છે. અહીંયા તમે જોશો કે પહેલી વખત માર્કેટ આવ્યું, આ બીજી વખત આવ્યું, અને આ ત્રીજી વખત પણ ત્યાંથી જ આવ્યું છે. તો આપણે આ ઝોનને સપોર્ટ ઝોન માની શકીએ. હવે તમે અહીંયા જોજો, સપોર્ટ ઝોનને આપણે ગ્રીન કલર કરી દઈશું એટલે ખબર પડશે કે સપોર્ટ ઝોન હતું.
તો અહીંયા આપણને સમજો કે આટલું જ માર્કેટ ખ્યાલ છે આપણને કે આટલું જ માર્કેટ હતું અને હજી માર્કેટ આગળ ચાલી રહ્યું છે. તો આપણે કેવી રીતે ડ્રો કરશું કે એક આની વીક જ્યાં સુધી ઝોનમાં જેટલી બોડી છે, જેમ કે લાસ્ટની બોડી આ છે, એના ઉપર કોઈ એવી કેન્ડલ નથી કે આ ટાઈપની કેન્ડલ કે ઉપરની સાઈડ કે આપણે એને ઝોન લઈ શકીએ છીએ. તો આ એક બોડી અને વીક લાઈન ખેંચી નાખવા. હવે તમે આગળ ખેંચશો તો તમને ખબર પડશે કે જેમ જેમ આગળ માર્કેટ જશે, જેમ કે અહીંયા 1 વખત 2 વખત અને 3 વખત ટચ થઈ ચૂક્યું છે. એટલે એક રૂલ્સ તમે ધ્યાન રાખજો કે જ્યારે પણ બ્રેકઆઉટ ટ્રેડિંગ તમે કરતા હોય તો એક નાનો અમથો રૂલ્સ તમને બતાવી દઉં કે જેટલી વાર માર્કેટ એ સપોર્ટને ટચ થશે કે રેઝિસ્ટન્સ હશે કે સપોર્ટ, પણ જેટલી વખત હિટ કરશે, જેમ કે અહીંયા 1 વખત, આ બીજી વખત અને આ 3 વખત હિટ કર્યું છે, તો જેટલી વખત હિટ થશે એ સપોર્ટ એટલું જ વીક થઈ જશે અને બ્રેકઆઉટના ચાન્સ એટલા જ વધી જશે. જેમ કે હું તમને સિમ્પલ કોન્સેપ્ટમાં સમજાવું તો એટલું યાદ રાખો કે જે સપોર્ટ ઝોનને 3 વખત ટચ થઈ ચૂક્યું છે, તો એના બ્રેકઆઉટના ચાન્સ 80% છે કે ફરીથી આ જે ઝોનમાં આવશે તો 80% એ બ્રેકઆઉટ કરીને નીચે વહી જશે. સપોર્ટ હશે તો નીચે જશે અને રેઝિસ્ટન્સ હશે તો ઉપરની સાઈડ બ્રેકઆઉટ આવશે. પણ બ્રેકઆઉટ આપવાનું 80% ચાન્સ વધી જશે. અને અહીંયા એ જ થયેલું છે. તમે અહીંયા જોશો તો અહીંયા શું થયેલું છે કે 1, 2 અને 3 વખત માર્કેટ એ જ સપોર્ટને ટચ કરીને બાઉન્સ બેક લીધેલું છે. અને જે ચોથી વખત જ્યારે આવ્યું હતું ત્યારે ક્લિયરલી અહીંયાથી બ્રેકઆઉટ આપેલું છે. અહીંયાથી એક બ્રેકડાઉન મળેલું છે અને તમે માર્કેટ જોશો તો કેટલું માર્કેટ ડાઉન ગયું છે. તો આ છે રિયલમાં કોન્સેપ્ટ કે સેકન્ડ મેથડથી આ રીતે તમે સપોર્ટ ને રેઝિસ્ટન્સ ડ્રો કરી શકો છો. અને આને હવે ટ્રેડ કેવી રીતે કરવું ને એના માટે હું અલગથી એક વિડીયો બનાવવાનો છું. આના પછીનો જે વિડીયો આવશે એના માટે વિડીયો આવશે કે કેવી રીતે, કેટલી રીતે આપણે ટ્રેડ કરી શકાય, કેમ કે ટ્રેડ કરવાની મલ્ટિપલ રીત છે. તો આ વિડીયોમાં બસ આટલું જ કોન્સેપ્ટ રહેશે. તો તમે અહીંયા પણ જોઈ શકો છો. હજી એક તમને એક્ઝામ્પલ બતાવી દઉં કે રેઝિસ્ટન્સ. તો રેઝિસ્ટન્સ જોઈ લો. ત્યાં 1 વખત આવ્યું હતું ને આ બીજી વખત એ જ જગ્યાએ. આ કોન્સેપ્ટ છે ફેકઆઉટનો. તો તમને ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે બધાને એવું લાગતું હશે કે અહીંયાથી બ્રેકઆઉટ થયું છે, પણ થોડીક જ વારમાં એ ફેકઆઉટ થઈને અને ફરીથી એ ઝોનની અંદર ક્લોઝ કર્યું છે. અને આ કોન્સેપ્ટને કહેવાય ફેકઆઉટ. તો તમે બે રીતે આને યુઝ કરી શકો છો કે બ્રેકઆઉટ ને ફેકઆઉટ માટે.